પંકજ મેયર 40,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા। વિગતવાર જોવા જઈએ તો ખેડા જિલ્લામાં ફરી એકવાર પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાયો છે। લીંબાસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પંકજ કુમાર મેયર ફેક્ટરી માલિક સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ ન કરવા બદલ લાંચની માગણી કરી હતી। પરપ્રાંતીય મજૂરોને નોકરી રાખવાના મામલે જાહેરનામા ગુના દાખલ નહીં કરવા પેટે 60,000 રૂપિયાની ફેક્ટરીના માલિક સાથે માગણી કરી હતી। અંતે વાતચીત કર્યા બાદ 40,000 રૂપિયા નક્કી થયા હતા। લીંબાસી તારાપુર રોડ પર ફરિયાદીને રૂપિયા આપવાના બહાને બોલાવવામાં આવ્યો હતો, પરંતુ એસીબીની ટીમે સચોટ છટકું ગોઠવી કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો।